સુરત શહેરમાં મોલમાં ચાલતા દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો છે। શહેરના પાંડેસરા વિસ્તારના બમરોલી રોડ પર સિદ્ધિવિનાયક પ્લેટિનિયમ મોલના ત્રીજા માળે આવેલી દુકાનમાં કૂટણખાનું ધમધમી રહ્યું હતું। દુકાનની આડમાં ચાલતા આ કૂટણખાના પર પોલીસે રેડ પાડીને 4 મહિલાઓને મુક્ત કરાવી હતી। મહિલા સહિત 2 સંચાલકોની ધરપકડ કરી ફરિયાદ નોંધી હતી। મળતી માહિતી અનુસાર એલસીબી ઝોન 4ની ટીમને પાંડેસરા કૈલાશ ચોકડીથી અલતાણ તરફ જતા રોડ ઉપર સિદ્ધિવિનાયક પ્લેટિનિયમ મોલના ત્રીજા માળે દુકાનમાં મહિલાઓને બોલાવી દેહ વ્યાપાર કરાવી કૂટણખાનું ચલાવતા હોવાની બાતમી મળી હતી। કૂટણખાનું નીલુબેન નામની એક મહિલા અને લોહિત યાદવ નામનો શખ્સ ચલાવી રહ્યા હતા। આ બાતમી મળતા જ પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો। ડમી ગ્રાહક આ મોલમાં પહોંચી દુકાનમાં પ્રવેશ્યું અને મળેલી બાતમી મુજબ અહીં દેહ વ્યાપાર થતો હોવાની જાણ થતાં જ લલનાને પૈસા આપી રૂમમાં લઈ ગયો હતો। રૂમમાં જતાની સાથે જ તેણે પોલીસની ટીમને મિસ્ડ કોલ કરતા પોલીસે રેડ કરી હતી। આ રેડ દરમિયાન પોલીસને 4 મહિલાઓ મળી આવી હતી, જેને પોલીસે મુક્ત કરી હતી। જ્યારે આ દેહ વ્યાપારમાં સામેલ આરોપીઓ લોહિત દયારામ યાદવ ઉંમર 34, રહેવાસી મંજુ ભવન એપાર્ટમેન્ટ અલથાણ કેનાલ રોડ, મૂળ ઉત્તર પ્રદેશ, નીલુબેન વિક્રમસિંહ રાજ કિશોરસિંહ ઉંમર 37, રહેવાસી આશાનગર એપાર્ટમેન્ટ ઉધના અને મૂળ યુપી ને પોલીસે પકડી પાડ્યા હતા। એસીપી ઝીઆર દેસાઈને તપાસ દરમિયાન મળેલી માહિતી જણાવતા કહ્યું કે બંને આરોપીઓએ પરેશ કનૈયાલાલ શાહ પાસેથી આ મોલની દુકાન ભાડે રાખી હતી અને બંને પાર્ટનરશિપમાં કૂટણખાનું ચલાવતા હતા। દુકાનમાં નાની રૂમ બનાવીને અહીં દેહ વ્યાપાર કરાવવામાં આવી રહ્યો હતો। હાલ બંને આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।